મારા આધાર કાર્ડમાં ફોટો બીજાનો કેમ આવ્યો હોય છે? એટલે આખી સિસ્ટમ થોડી અવળા હાટે ઉપડી ગઈ છે. એમાં આપણું ડીઝલ એન્જિનનું ક્યારેક અવળા હાટે ઉપડી જાય એમ. તું ત્યારે આધાર કાર્ડની ક્યાં કરશો? હમણાં એક મેં વાત સાંભળી હતી. એક ભાઈએ કંઈક એનું જન્મ તારીખના દાખલાની જરૂર હતી, તેની અરજી કરી. 10-12 દિવસે ટપાલી દઈ ગયો, કવર ખોલી જોઈ તો અંદરથી મરણનો દાખલો નીકળ્યો. આખું પરજાથી માંડીને પ્રધાન સુધી બધું ડખબખી ગયું છે. તો સમજી લાખી વાત. હમણાં ગામમાં પાવર ગયો તો રિપેર કરવા હાટું લાઇટવાળા આવ્યા હતા. અહીંયા ઓટે બેઠા હતા, મને કહેતા હતા કે હમણાં એવું બન્યું કે 66 kVની આગળ વાયર તૂટ્યો, તો ત્યાં કોક નીકળાય છે. ઓફિસે ફોન કર્યો ફોલ્ટ સેન્ટરમાં, ક્યાંય વાયર તૂટીને પીડ્યો છે. એટલે સાહેબે ભાઈ મોકલ્યા ત્યાં. એટલે એ ત્યાં જોવા ગયા. વાયર તો તૂટીને પીડ્યો હતો, પણ થાંભલા પાસે ભૂનનું મરેલું પડ્યું હતું. એટલે એને સીધો ત્યાંથી સાહેબને ઓફિસે ફોન કર્યો કે સાહેબ અહીંયા ભૂનનું મરેલું પડ્યું છે. સાહેબ કે કાંઈ વાંધો નહીં, તમે એ ભૂનનાને છે ને દાટી ગયો. આજુબાજુ પડતર જગ્યા હોય ને ત્યાં ભૂનના દાટી ગયો ને લાયન આજુબાજુમાં જોઈને પછી. મેં તો આ પહેલી વખત સાંભળ્યું કે ભૂલણાને શોટ લાગે એમ. લાગતો છે એને? ના, ભૂનનું ત્યાં મરેલું પડ્યું હતું થાંભલા પાસે. એટલે કે પછી લાઈન જોઈ અને પછી વાયર હાંધી નાખો, એ કે ભૂનનાને દાટી દેજો, સારું કે. એટલે એને અહીંયા બાજુમાંથી એક મજૂરને ગોઈતો 500 રૂપિયામાં કે ખાડો ગાળીને ભૂનનું દાટી દો. ત્યાં ખાડો ગાળ્યો અને ભૂનનાને ઢવળી ત્યાં લઈ ગયા ખાડામાં. ખાડામાં ભૂનનું દાટી ગયું. 2 જણા લાઈન જોવા ગયા. તો સાહેબનો પાછો ફોન આવ્યો કે ભૂનનાને દાટતા નહીં, ભૂનનાને જે લોકેશન ઉપર મરી ગયું છે ને એનો ફોટો મોકલો પાડી મોબાઈલમાં. એટલે ઓલાએ પાછું ઓલાને મજૂરને કીધું કે ભૂનનું પાછું બહાર કાઢવું પડશે કે તો એના પાછા 200 રૂપિયા થાય વધારાના. કાંઈ વાંધો નહીં, 200 રૂપિયા દઈ દઉં. તે ભૂનના ખાડામાંથી બહાર કાઢ્યું અને પાછું ત્યાં થાંભલા પાસે લોકેશન ઉપર લઈ ગયા. ફોટો પાડીને સાહેબને પાછો મોકલ્યો. પછી પાછું ભૂનનાને ઢવળીને પાછું ખાડામાં દાટ્યું અને ઓલા બે આવી ગયા. વાયર હાંધવાની તૈયારી કરતા હતા. પાછા સાહેબનો ફોન આવ્યો કે ભૂનનાને છે ને દાટતા નહીં, તમે ત્યાં જે પડ્યું છે ત્યાં રહેવા દેજો. એટલે ઓલાએ પાછું કે 100 રૂપિયા થાય પાછા એ કે ભૂનનાને કાઢવાના. એ પાછું બીજી વખત ભૂનનાને ખાડામાંથી કાઢ્યું, ત્યાં થાંભલા પાસે રાખ્યું. એમ આમાં સાહેબની જ ભૂલ કહેવાય ને, બધાને ગોટાળા. સાહેબની ભૂલ નહોતી, આ ભૂનનું મરી ગયું ને એટલે 2 જણા સાહેબની ઓફિસે ત્યાં ઓફિસે જઈને બેસી ગયા. અને સાહેબને કે અમારું પાળેલું ભૂલનું હતું. એ કે સાહેબ કે છે ભૂલનું હતું પણ એમનું મરી ગયું છે તમારા થાંભલા પાસે, ભૂલનાને શોટ ન લાગે. તો કે નહીં, એ કે પોસ્ટમોર્ટમ કરાવો, ખબર પડી જાય કે એમને મર્યું છે કે પછી એને શોટ લાગ્યો છે. એ અમે કે સોસાયટીની અંદર અમારી ગલીમાં ગટરું બહુ ઉભરાતી, કે કાયમનો પ્રશ્ન રહેતો. સોસાયટીમાં એ ગલીવાળાએ બધા ફાળો કરી અને 10,500નું ભૂનનું કે પંજાબથી મૂક્યું, વળતર આપો. બોલ. તો પછી એને વળતર મળ્યું કે નહીં? વળતરની ક્યાં તું કરશું? આ તો પ્રાસ્તાવિક વાત તને કરું છું. તે તારા આધાર કાર્ડનું કીધું ને એટલે વળતર નહીં કરે છે પાછો.